નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યા સંકુલ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજના ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાનના વિડીયોની અંદર આપણે પાઠ 13 નો વધુ આગળ અભ્યાસ કરવાનો છે। અગાઉનો જે આપણો વિડીયો હતો એની અંદર આપણે જોઈ ગયા કે ભારતનું જે ભૂપૃષ્ઠ છે આ ભૂપૃષ્ઠના કેટલીક વિશેષતાઓ, પછી ભૂપૃષ્ઠની આપણા ભારત દેશની બિલકુલ દક્ષિણે છેલ્લે આપણે વાત કરી કે હિન્દ મહાસાગર આવેલો છે, અહીંયા સુધી આપણે જોઈ ગયા। અને હવે આ જે આપણો આજનો વિડીયો છે એની અંદર આપણે ભૂપૃષ્ઠની માહિતી મેળવી લીધા બાદ હવે ભારતની આબોહવા વિશે માહિતી મેળવવાની છે। આ ભૂપૃષ્ઠનો મુદ્દો આપણો છેલ્લે હિન્દ મહાસાગર સુધીનો પૂરો થઈ ગયો। હવે આબોહવા એટલે શું તો એના વિશે પણ આપણને આ મુદ્દાની અંદર શરૂઆતમાં થોડું આપેલું છે। ત્યારબાદ ભારતની અંદર કેવી કેવી ઋતુઓ અનુભવાય એના વિશે પણ આની અંદર આપણને માહિતી આપી છે। અને ત્યારબાદ આપણે જે છે એ ભારતની જે મુખ્ય આમ જોવા જાવ તો 3 ઋતુઓ થાય, પણ અહીં આપણને 4 ઋતુઓ આપેલી છે, તો આ 4 ઋતુઓના વિશે થોડી માહિતી મેળવવાની છે। હવે પહેલા આ મુદ્દાની શરૂઆત કરતા પહેલા વાતાવરણની અંદર રોજિંદા ફેરફાર થાય તો એને હવામાન તરીકે ઓળખવામાં આવે। આ જે છે એ આપણને હવામાન અને આબોહવા વિશેનો તફાવત આપેલો છે કે હવામાન અને આબોહવા વચ્ચે કેટલો તફાવત છે। હવે આપણે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે 6થા ધોરણથી માંડી અને 12મા ધોરણ સુધી ક્યાંક ને ક્યાંક તમારે આબોહવા અને હવામાન બંને શબ્દ આવશે। જ્યારે પણ આબોહવા અને હવામાન બંને શબ્દ આવે ત્યારે મનમાં એટલું સ્પષ્ટ રાખવાનું કે આબોહવા અને હવામાન જે છે એ બે એક સમાન નથી, બે સરખા નથી, બેની વચ્ચે તફાવત છે। શું તફાવત છે તો અહીંયા આપણને કીધું કે વાતાવરણની અંદર રોજિંદા ફેરફારને હવામાન કહેવામાં આવે। દરરોજ જો એની અંદર પરિવર્તન આવે તો એને હવામાન કહેવામાં આવે। એક દિવસે ઠંડી વધારે હોય, બીજા દિવસે ઠંડી ઓછી પડે, એક દિવસે તડકો વધારે હોય, બીજા દિવસે તડકો થોડો કદાચ ઓછો પડે, ગરમી ઓછી પડે, તો એને હવામાન કહેવામાં આવે। પણ હવે આબોહવા એટલે શું તો કે કોઈ પણ સ્થળ હોય, દાખલા તરીકે આપણું ગામ, તો આવા કોઈ પણ સ્થળની જે હવામાન છે એવા હવામાનની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિ, 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહેવામાં આવે। કોઈ પણ સ્થળની, તમે આખા ગુજરાતની વાત કરતા હોય તો આખા ગુજરાતનું હવામાન જે છે આ હવામાનની આશરે 30 વર્ષ સુધીની સરેરાશ પરિસ્થિતિને આપણે આબોહવા તરીકે ઓળખતા હોઈએ કે એને આબોહવા કહેવામાં આવે છે। હવે આબોહવાની જ્યારે વાત થાય ત્યારે આપણે શું યાદ રાખવાનું કે કોઈ પણ સ્થળની હવામાનની સરેરાશ 30 વર્ષની પરિસ્થિતિ એટલે એને આબોહવા તરીકે ઓળખવામાં આવે। 30 વર્ષ ક્યાં તો ભૂતકાળના 30 વર્ષ। દાખલા તરીકે એવું કહેવામાં આવે કે ગુજરાતની આબોહવા સરેરાશ રીતે ગરમ આબોહવા છે, તો આના પાછળ આપણને મનમાં તરત સ્પષ્ટ થઈ જવું જોઈએ કે હાલના સમયથી પાછળ જો જવામાં આવે તો 30 વર્ષો સુધી, એટલે કે હાલથી ભૂતકાળમાં 30 વર્ષો સુધી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધારે રહ્યું હશે અને એના આધારે એવું કહેવામાં આવે કે ગુજરાતની આબોહવા કેવી છે, ગરમ આબોહવા। તો અહીંયા આપણને આબોહવાની વ્યાખ્યા પૂછાશે। આબોહવાની વ્યાખ્યા પૂછાય તો આપણે શું કરવાનું કે કોઈ પણ સ્થળના હવામાનની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહેવામાં આવે છે। 30 વર્ષ સુધી જો હવામાનમાં ફેરફાર આવે સતત તો એને હવામાનનું પરિવર્તન કહેવાય। ગરમી વધે તો 30 વર્ષો સુધી ગરમી વધવાનો દર ચાલુ રહે, અથવા તો 30 વર્ષો દરમિયાન થોડી ગરમી વધતી હોય તો આબોહવા ગરમ બની એવું કહી શકાય। જ્યારે હવામાન જે છે આ હવામાન એ માત્ર ને માત્ર રોજિંદા દરરોજના પરિવર્તનને આપણે હવામાન તરીકે ઓળખતા હોય, એટલે હવામાનમાં પરિવર્તન દરરોજ આવી શકે, જ્યારે આબોહવાની અંદર પરિવર્તન દરરોજ આવી શકતું નથી। એ લાંબા ગાળાની પરિસ્થિતિ છે। ત્યારબાદ હવે આગળ કે આપણે ઘણી વખતે ક્યાંક ને ક્યાંક સાંભળતા હોય અથવા તો ક્યાંક ને ક્યાંક આપણે અનુભવતા હોય કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે તો ક્યારેક ઠંડીનું પ્રમાણ વધે। આવું બનતું હોય। ત્યારે શિયાળામાં પણ બને કે 1-2 દિવસ ખૂબ જ ઠંડી પડે, પછી પાછા 1-2 દિવસ એવા આવે કે જ્યાં ઠંડી થોડી ઓછી થઈ જાય, પાછા 1-2 દિવસ ઠંડી વધારે પડે। આવો અનુભવ આપણને થતો હોય। ક્યારેક એવું પણ બને કે આકાશ છે એ વાદળછાયું બની જાય, તો આના કારણે શું થાય કે સૂર્ય બિલકુલ વાદળોની પાછળ ઢંકાઈ જાય અને પાછું તાપમાન થોડું ઓછું થાય। એટલે આ બધા જે કંઈ પરિસ્થિતિઓ છે આપણે અનુભવતા હોય, અને આ પરિસ્થિતિ છે એ કેવી છે, હવામાનનું પરિવર્તન છે કે જે આપણને દરરોજનો અનુભવ હતો। ક્યારેક ઠંડી વધે, ક્યારેક ગરમી વધે, તો ક્યારેક પાછા વાદળછાયું વાતાવરણ થઈ જાય, એને આપણે હવામાન તરીકે ઓળખી શકીએ। પછી આપણે ક્યાંક ને ક્યાંક રેડિયો અથવા તો ટીવીમાં પવનો
કે વરસાદ વિશેની માહિતી, પવનો વિશેની વિગત, ગરમી વિશેની વિગત આ ક્યાંક ને ક્યાંક રેડિયો કે ટીવી પર આપણે વારંવાર સાંભળતા હોય. આપણને રેડિયોમાં ટીવીમાં સાંભળવા મળે કે પવનોની ગતિ અને પવનોની દિશા આટલી રહેશે, ગરમીનું પ્રમાણ આટલું રહેશે, ભારતના આ શહેરમાં આટલી ગરમી પડી. આવી બધી માહિતી આપણને દરરોજે દરરોજની આપતા હોય. તો એ હવામાનની માહિતી આપણને આપે છે એવું આપણા મગજમાં આપણે સ્પષ્ટ રાખવાનું. આબોહવાની માહિતી આપણને આપતા નથી, કારણ કે આબોહવામાં દરરોજ પરિવર્તન આપતું નથી, એટલે દરરોજ પરિવર્તન આવતું નથી, એટલે દરરોજ જણાવવાની જરૂર પણ રહેતી નથી. ત્યારબાદ હવે આગળ કે ભારતમાં જે આપણને મુખ્ય ઋતુઓનો અહેસાસ થાય, આ મુખ્ય ઋતુઓ જે અનુભવાય છે એ નીચે આપણને આગળ આપણને આપી છે. ચોપડીની અંદર કોઠો આપેલો છે અને અહીંયા આપણે સીધી એને ક્રમમાં લખેલી છે. મૂળ વસ્તુ એકની એક છે. પહેલી ઋતુ આવશે શિયાળો. હવે આ શિયાળો જે છે એનો સમયગાળો કેટલો? તો ડિસેમ્બર મહિનાથી ફેબ્રુઆરી મહિના સુધીનો. ડિસેમ્બર મહિનાથી ફેબ્રુઆરી મહિના સુધી ભારતની અંદર મોટા ભાગના વિસ્તારમાં આ શિયાળાની ઋતુ અનુભવાય છે. હવે શિયાળાની ઋતુ કેવી ઋતુ છે? ઠંડી ઋતુ છે. એની અંદર ઠંડી વધારે પડે. હાલના સમયે શિયાળો ચાલુ છે, તો ડિસેમ્બર મહિનાથી માંડી અને ફેબ્રુઆરી મહિના સુધી ઠંડી પડશે. ડિસેમ્બરમાં થોડી ઠંડી પડી, જાન્યુઆરી મહિનો હવે ચાલુ થઈ ગયો, ડિસેમ્બરના અંતમાં વધારે ઠંડી પડી, જાન્યુઆરીના શરૂઆતમાં થોડી વધારે ઠંડી પડશે, પછી જાન્યુઆરી જેમ જેમ ખતમ થતો જશે એમ ઠંડી ઓછી થતી જશે. ફેબ્રુઆરીમાં થોડી થોડી ઠંડી કરતા ધીરે ધીરે પછી આગળ ઋતુ બદલાઈ જશે. એટલે પહેલી ઋતુ કઈ આવશે? શિયાળો. શિયાળો આપણને પ્રશ્ન એવો પૂછે કે ભારતની મુખ્ય ઋતુઓ કેટલી? તો આપણે અહીંયા 4 લખવાની. 4 લખશું. પછી આપણને કદાચ એવું પણ પૂછે કે ભારતની ઋતુ તરીકે શિયાળા વિશે પરિચય આપો, તો આપણે શિયાળાનું જે આ માહિતી છે એ લખવાની થશે. સાથે સાથે એની સાથે આ ઉમેરવાનું થશે કે શિયાળો જે છે એ ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચાલે. આ એક ઠંડી ઋતુ છે. હવે ડિસેમ્બરથી ફેબ્રુઆરી શિયાળો, તો પછી ફેબ્રુઆરીથી પછી શું? તો નંબર 2 ઉપર આવશે ઉનાળો. આ ઉનાળો છે એ ફેબ્રુઆરી પછી આવે માર્ચ મહિનો, એટલે માર્ચ મહિનાથી મે મહિના સુધી ઉનાળાની ઋતુ છે એ ભારતની અંદર અનુભવાય છે. અહીંયા ચાલુ ક્યાંથી કર્યું? ડિસેમ્બર મહિનાથી, 12મા મહિનાથી ચાલુ થયું. શિયાળો પહેલા આવશે ડિસેમ્બરથી ફેબ્રુઆરી, પછી ઉનાળો આવશે જે માર્ચથી મે મહિના સુધી, એટલે કે 3જા મહિનાથી 5મા મહિના સુધી ઉનાળાની ઋતુ કહેવાય. હવે આ ઉનાળાની ઋતુ કેવી ઋતુ છે? તો કે એ ઋતુ છે ગરમ ઋતુ. ઉનાળાની ઋતુ કેવી છે? ગરમ ઋતુ છે. હવે આ જેવી રીતે શિયાળો પૂરો થતા ઉનાળો બેસતો, એમ હવે ઉનાળો પૂરો થતા ચોમાસું બેસશે, કે જેનો સમયગાળો ઓલા પણ આપણને શું કીધું કે ઉનાળાનો સમયગાળો માર્ચથી મે મહિનાનો હતો. તો હવે મે મહિના પછી જૂનથી માંડી અને સપ્ટેમ્બર સુધી ચોમાસું બેસશે. આ ચોમાસાની ઋતુનો અહેસાસ થાય. એટલે એ સમયમાં ચોમાસામાં શું થાય? આપણને બધાને ખબર છે કે ચોમાસું એટલે વર્ષા ઋતુ, એટલે એની અંદર વરસાદ થાય. તો વરસાદ છે એ સમગ્ર ભારતના લગભગ તમામ પ્રકારના, તમામ જગ્યાએ, તમામ વિસ્તારોમાં આ ચોમાસાની ઋતુ દરમિયાન ભારતમાં ઓછો અથવા તો વધારે પણ વરસાદ થાય છે. એટલે ચોમાસાની ઋતુ આ આપણી 3 ઋતુઓ થઈ ગઈ. હવે ચોથી જે આપણને ઋતુ આપી છે એનો સમાવેશ મોટા ભાગે આપણે એના અમુક મહિનાઓ શિયાળામાં લઈ લેતા હોય, અમુક મહિનાઓ એના આપણે ચોમાસામાં ગણી લેતા હોય, પણ એનું વાતાવરણ બિલકુલ અલગ હોય છે, એટલે એને શિયાળો કે ચોમાસામાં ગણી શકાતી નથી. એટલે આ જે છે એ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ છે. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આ ઋતુ દરમિયાન ચોમાસું ખતમ થઈ ગયું, ચોમાસું પૂરું થઈ ગયું, એટલે વર્ષા ઋતુનું કામ અહીંયા પૂરું થઈ જાય છે. પછી ધીરે ધીરે પવનોની દિશા બદલાય છે અને હવે ધીરે ધીરે મોસમી પવનો ચાલુ થશે. અને મોસમી પવનો આવે એટલે ઠંડી પડે, અને ઠંડી પછી પાછી પવનોની દિશા બદલાય એટલે પાછી ગરમીનું પ્રમાણ વધવા લાગે. આ મોસમી પવનોની ઋતુ, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, કે જેનો સમયગાળો છે ઓક્ટોબરથી નવેમ્બર સુધીનો. ઓક્ટોબરથી નવેમ્બર સુધીના સમયગાળાની અંદર ભારતની અંદર પવનોની દિશામાં અને એની ગતિમાં કે એની પવનોની અંદર જે ભેજનું પ્રમાણ છે, પવનોની અંદર ઠંડીનું પ્રમાણ છે, એની અંદર ધીરે ધીરે પરિવર્તન આવશે. અને આ મોસમી પવનોના કારણે ધીરે ધીરે હવે ચોમાસા પછી શિયાળાની શરૂઆત થશે. તો આ પાછા ફરતા મોસમી પવનોની જે ઋતુ છે એ ખૂબ જ મહત્વની ઋતુ છે, અથવા તો ખૂબ જ મહત્વનું એક કામ કરે, કાર્ય કરે છે. શું કામ? કે જો ચોમાસા પછી ફરીવાર પાછો શિયાળો ઉનાળો આવે તો એ આ પાછા ફરતા મોસમી પવનોના કારણે જ આવે છે. તો આપણે આ પાછા ફરતા મોસમી પવનોની જે ઋતુ છે એનો આભાર એટલો માનવો જોઈએ. ત્યારબાદ ઓક્ટોબરથી નવેમ્બર સુધી ચાલે.
નવેમ્બર મહિના પછી શું આવે તો કે ડિસેમ્બર મહિનો. તો ડિસેમ્બર મહિનામાં પાછો શું ચાલુ થઈ જાય? શિયાળો. એટલે આ ચક્ર છે એ વારંવાર દર વર્ષે ચાલ્યા રાખશે. શિયાળો, ઉનાળો, ચોમાસું, ચોમાસા પછી પાછી મોસમી પવનોની ઋતુ આવે, પછી પાછો શિયાળો ચાલુ થઈ જાય. હવે આ પાછા ફરતા મોસમી પવનોની જે ઋતુ છે એ કયા નામે ઓળખવામાં આવે? તો એને શરદ ઋતુ તરીકે ઓળખવામાં આવે. આ શરદ ઋતુનું નામ તમે વારંવાર સાંભળ્યું હશે, અથવા તો એને બીજા નામ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ નિવર્તન ઋતુ. નિવર્તન ઋતુ અથવા તો શરદ ઋતુ. હવે અહીંયા પ્રશ્ન આપણને પૂછી શકે, અને આ પ્રશ્ન આપણને ભૂલવાર છે. આપણને કદાચ એવું પૂછશે કે નિવર્તન ઋતુ તરીકે કઈ ઋતુને ઓળખવામાં આવે છે? ઓપ્શનમાં આપણને આપ્યું પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. તો આપણે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એટલે નિવર્તન ઋતુ, ત્યાં એવો જવાબ લખવાનો થશે. અથવા તો એવું પણ પૂછે કે શરદ ઋતુ એટલે કઈ ઋતુ, અથવા તો એવું પણ પૂછે કે શરદ ઋતુનો સમયગાળો ક્યારનો હોય, તો શરદ ઋતુ એટલે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. એને અન્ય નિવર્તન ઋતુના નામ દ્વારા પણ ઓળખવામાં આવે છે, અને એનો સમયગાળો છે ઓક્ટોબર થી નવેમ્બર મહિના સુધીનો. હવે આગળ આ જે આપણે ઉપર ઋતુઓના નામ બધા જોઈ ગયા, હવે એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. હવે ધીરે ધીરે એક એક ઋતુનો અભ્યાસ થશે, અને એમાં પહેલી ઋતુ આવે છે શિયાળો. આ શિયાળાની ઋતુ વિશે આપણે સૌપ્રથમ અભ્યાસ કરવાનો છે. અહીં આપણને એવું કીધું કે શિયાળો જે છે એ કેવી ઋતુ છે? ઠંડીની ઋતુ છે. અહીંયા પણ આપણને કીધું કે શિયાળો એટલે ઠંડી ઋતુ. તો શિયાળામાં ઠંડી વધારે પડે. આ ઠંડી વધારે શું કામ પડે? તો શિયાળામાં ઠંડી વધારે પડે છે એનું પણ કારણ આપણને આગળ આપેલું છે કે આ દિવસોમાં, એટલે કે શિયાળાના દિવસોમાં સૂર્યના કિરણો છે એ ત્રાંસા પડે છે, અને સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાના કારણે ઠંડીનું પ્રમાણ છે એ વધવા લાગે. અને પાછું બીજું પણ કારણ છે કે ક્યારેક હિમવર્ષા થવાથી, હિમવર્ષા એટલે બરફ વર્ષા થાય કાશ્મીરની આજુબાજુ, ઉત્તરના ભારતના ઉત્તર ભાગમાં, તો હિમવર્ષા થવાના કારણે પણ ઉત્તર ભારતના મેદાનોમાં અને હિમાલયની આજુબાજુના પર્વતીય પ્રદેશમાં તાપમાન કેવું જાય છે? નીચું જાય છે. તાપમાન નીચું જતું રહે. હવે અહીંયા આપણને બે કારણો આપેલા છે કે ઠંડી પડવાના કારણો, કે ઠંડી શાના કારણે પડે? તો એના કારણોની અંદર બે કારણો આપણે લખવાના. પહેલું કારણ તો કે આ શિયાળાના દિવસો દરમિયાન સૂર્યના કિરણો છે એ પૃથ્વી ઉપર ત્રાંસા પડતા હોય. સૂર્ય ક્યાંય ખસી જતો નથી, પણ એના વિશે તમારે 7મા ધોરણમાં ભણવાનું થશે, એટલે એના વિશે જાજુ ડિટેલમાં નહીં જવાનું, પણ એટલી વસ્તુ આપણે સ્પષ્ટ રાખવાની કે પૃથ્વી આવી ગોળ છે, આ બાજુ વિશાળ મોટો સૂર્ય છે. સૂર્યમાંથી કિરણો છે એ બધી બાજુ, ચારે બાજુ વર્તુળાકારે ફેલાતા જતા હોય. આ કિરણો છે એ પોતાની સાથે, પ્રકાશની સાથે શું લાવે છે? ઉષ્મા, એટલે કે ગરમી લાવે છે. હવે આ કિરણો પૃથ્વી ઉપર સીધા પડતા જ હોય 12 માસ, પણ આપણને એવું થાય કે રાત્રે ક્યાં જતા રહેતા છે? તો આપણને બધાને ખબર છે કે આ પૃથ્વી ફરતી હોય. આપણે આ એ નામની જગ્યા ઉપર આવેલા છીએ, આ બાજુ બી નામની જગ્યા છે. તો અત્યારે હાલમાં સૂર્યના કિરણો ક્યાં પડે? બી નામની જગ્યા ઉપર પડે. એ નામની જગ્યા છે એ પાછળના ભાગમાં છે, એટલે એના ઉપર કિરણો પડતા હોતા નથી. આને સમજવું હોય તો હાથમાં એક ક્રિકેટનો દડો લઈ લેવાનો, અને એક અંધારાવાળો રૂમ હોય એવા રૂમમાં અંધારું કરી ક્રિકેટનો દડો હાથમાં રાખવાનો, બીજી હાથમાં એક બેટરી રાખવાની, ટોર્ચ. આ ટોર્ચ જે છે એને ક્રિકેટના બોલ ઉપર ટોર્ચનો પ્રકાશ પાડવાનો. અંધારો રૂમ હશે એટલે ટોર્ચનો પ્રકાશના કારણે ઓલો જે ક્રિકેટનો દડો હતો એ દડાનો એક બાજુનો ભાગ છે એના ઉપર પ્રકાશ પડશે. હવે તમે એના ઉપર જોશો તો પ્રકાશ સૌથી વધુ ક્યાં પડતો હશે? તો સૌથી વધુ દડાનો જે આવો ભાગ છે એમાં આ ઉપસેલા ભાગ ઉપર સૌથી વધારે પ્રકાશ પડતો હશે, અને આ બાજુના જે બે છેડાઓ છે એની ઉપર પ્રકાશ ઓછો પડે. એટલે અહીંયા જે છે પ્રકાશના ઓછા પડવાના કારણે ત્રાંસા કિરણો આવતા હોય, એટલા માટે થઈ અને અહીંયા ગરમીનું પ્રમાણ, ઉષ્માનું પ્રમાણ ઓછું પ્રાપ્ત થાય, અને અહીંયા વધુ પ્રકાશ પડે, સીધા કિરણો એના ઉપર આવે એટલે ઉષ્મા વધારે મળે, એટલે અહીંયા ગરમી વધારે અનુભવાય. હવે એ દડાને આપણે ફેરવતું જવાનું. દડા ઉપર 2 ટપકા કરેલા હોય તો આપણને ખબર પડે, દડો ફેરવશો એટલે જે ભાગ પ્રકાશની ટોર્ચની સામે હતો એના ઉપર પ્રકાશ પડતો હોય, ફરતો ફરતો હવે ધીરે ધીરે પાછળ વહી જશે, અને પાછળનો ભાગ છે એ પાછો ફરીને આગળ આવતો રહે છે. એટલે હવે આગળના ભાગ ઉપર પ્રકાશ પડતો હોય તો જ્યારે ઓલો પહેલા જે ભાગ પ્રકાશ સામે હતો એ હવે પાછળ વહી ગયો, ત્યાં શું છે? અંધારું છે. એટલે પૃથ્વી પણ એવી રીતે ફરે. હવે બી નામની જગ્યા છે એના ઉપર હાલના સમયે પ્રકાશ પડે છે, પણ પૃથ્વી ધીરે ધીરે ફરતી આવશે
તો આ બી નામની જગ્યા છે આમ ગોળ ફરી અને અહીંયા આવતી રહેશે અને આ એ નામની જગ્યા છે એ ફરી અને બી ના સ્થાને જતી રહેશે એટલે બેનું સ્થાન પરિવર્તન થઈ જાય એટલે દિવસ રાત થાય. પણ પૃથ્વી જે છે એ પોતાની ધરી ઉપર ફરવાની સાથે પોતાની ધરી ઉપર નમે પણ છે અને આ જે નમવાના કારણે પૃથ્વી ઉપર આવા અલગ અલગ વૃત્તો આવેલા છે. આ જે છે એ વિષુવવૃત્ત, આ જે છે એ કર્કવૃત્ત. હવે કર્કવૃત્ત અને વિષુવવૃત્ત બંનેનું સ્થાન પૃથ્વીના નમવાના કારણે ફરે રાખે. પૃથ્વી જે છે એ થોડી નમવાના કારણે આ વિષુવવૃત્ત છે એ શિયાળાનો સમય જ્યારે આપણે આવે છે ત્યારે આ શિયાળાના સમયના કારણે વિષુવવૃત્ત થોડો ઉપર ખસી જાય, કર્કવૃત્ત વધારે ખસી જાય એટલે ટૂંકમાં પૃથ્વી થોડી સાઈડમાં નમી જાય. એટલે એવા સમયે આ જે કર્કવૃત્ત ઉપર ભારત આવેલો છે, આ કર્કવૃત્ત ઉપર ભારત હોવાના કારણે શિયાળાના સમયમાં પૃથ્વી નમે તો વધુ થોડો ઉપર વહી જાય એટલે થોડા સૂર્યના કિરણો વધારે ત્રાંસા પડે. આ સ્થાને ભારત આવી જશે તો સૂર્યના કિરણો કેવા પડશે? એના ઉપર ત્રાંસા, એટલે એની અંદર ઉષ્મા અને સૂર્યના કિરણોની તીવ્રતા બંને ઓછા છે અને ઓછા હોવાના કારણે આ સૂર્યના કિરણો ત્રાંસા પડે એટલા માટે ગરમી પૂરતા પ્રમાણમાં ન મળે અને વાતાવરણ ઠંડુ બને. પાછું પૃથ્વી છે એ ઉનાળા દરમિયાન પાછી થોડી સીધી થઈ જાય છે. આ 23 ડિગ્રીના ખૂણે નમે છે પૃથ્વી એટલે 23 ડિગ્રીનો તફાવત છે એના કારણે શિયાળો અને ઉનાળો થતો રહે છે. હવે આગળ કે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારમાં ઠંડી વધારે પડે છે? તો ગુજરાતની અંદર જો જોવામાં આવે તો ગુજરાતમાં ઉત્તર ગુજરાતના ભાગમાં અથવા તો ગુજરાતના ઉત્તર બાજુના છેડાએ જે વિસ્તારો આવેલા છે આ વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતા વધારે ઠંડી અનુભવાય છે. ગુજરાત રાજ્યની અહીંયા આપણને વાત કરી કે ગુજરાત રાજ્ય આખા રાજ્યમાં જે ઉપરનો છેડો એટલે કે ઉત્તર બાજુનો છેડો, રાજસ્થાન બાજુનો જે છેડો છે એની અંદર ગુજરાત રાજ્યના બીજા વિસ્તાર કરતા ઉત્તર ભાગમાં વધારે ઠંડી પડે છે. ત્યારબાદ એક બીજી વસ્તુ યાદ રાખવાની કે શિયાળાની ઋતુમાં દિવસો કેવા હોય છે? ટૂંકા હોય છે. અહીંયા આપણને કીધું કે સૂર્યના કિરણો ત્રાંસા પડે અને પૃથ્વી નમતી ઉપર જતી રહે ધરી નમનના કારણે. એટલા માટે પૃથ્વીનો જે પ્રકાશ, સૂર્યના કિરણો જે ત્રાંસા આવે એટલે પ્રકાશ મેળવવાનો સમયગાળો છે એ ઘટે છે અને પ્રકાશ મેળવવાનો સમયગાળો ઘટે એટલે અંધારું વહેલા થઈ જાય. એટલે શિયાળાના દિવસો ટૂંકા હોય, રાત્રિનો સમય લાંબો હોય. હવે આ થઈ શિયાળાની વાત કે શિયાળામાં કેવી કેવી ઘટનાઓ બને. આના વિશે તમારે કંઈ બહુ ચર્ચા કરવાની નથી કારણ કે 7મા ધોરણમાં આપણે એને વિગતે વ્યવસ્થિત સમજવાનું જ છે. પણ આ તો આપણને ત્રાંસા કિરણો કઈ રીતે પડતા હોય સમજાય એટલા માટે આપણે પ્રયત્ન કરેલો. હવે જે છે એ ઉનાળાની વાત કરવાની છે, બીજી ઋતુ, બીજા નંબરની, એટલે કે ઉનાળો. હવે ઉનાળો જે છે આ ઉનાળો અકળાવનારી ગરમીની ઋતુ છે. એની અંદર ગરમી એટલી બધી પડે કે આપણને અકળામણ થાય એવી અસહ્ય ગરમીવાળી ઋતુ છે. હવે સૂર્યના જે આ દિવસો છે એટલે કે ઉનાળો, આ દિવસોમાં સૂર્યના કિરણો છે એ લગભગ સીધા પડે. આપણે ઉપર સમજી ગયા કે પૃથ્વીનું ધરી નમન થાય, પાછી પૃથ્વી વ્યવસ્થિત ઉનાળાના સમયે 30 ડિગ્રીએ નમી અને પાછી જે મૂળ અવસ્થા છે એમાં આવી જાય એટલે જે સૂર્યના કિરણો છે એ પાછા વધુ સીધા પડવાનું ચાલુ થશે અને ભારત જે છે એ વિષુવવૃત્તથી થોડોક નજીક આવી જશે અને આના કારણે શિયાળાના જે ઠંડીના દિવસો હતા એ હવે જતા રહેશે અને ગરમી વધવા લાગશે. એટલે સૂર્યના કિરણો સીધા પડતા હોવાના કારણે ઉનાળામાં તાપમાન ઊંચું જાય છે. શિયાળામાં તાપમાન નીચું જતું જ્યારે ઉનાળામાં તાપમાન ઊંચું જશે, વધશે તાપમાન. ત્યારબાદ આગળ જો જોવામાં આવે તો અહીંયા આપણને એવું કીધું કે સમુદ્ર કિનારાના જે ભાગો છે આ સમુદ્ર કિનારાના ભાગમાં ગરમીનું પ્રમાણ દેશના અંદરના જે ખંડીય ભાગો એટલે કે દેશના સમુદ્ર કિનારાથી દૂરના ભાગો એના કરતા સમુદ્ર કિનારે તાપમાન ઓછું રહેશે. સમુદ્ર કિનારાના વિસ્તારોનું તાપમાન ઓછું હોય કોના કરતા? તો દેશના ખંડીય ભાગો કરતા, એટલે કે દેશના સમુદ્ર કિનારાથી દૂર અંદરના ભાગોમાં તાપમાન ઓછું હોય. જે અંદરના ભાગો છે એની અંદર તાપમાન વધારે હોય અને સમુદ્ર કિનારાના ભાગો છે એની અંદર તાપમાન ઓછું છે. એટલે આને સમજવું હોય તો આ આપણો એક કોઈ પણ દેશ, હવે આ દેશની ચારે બાજુ સમુદ્ર હતો. હવે આ જે છે આ જમીન છે. સમુદ્રની ઉપર ઉનાળા દરમિયાન જે પાણી પડે, ઉનાળા દરમિયાન જે પ્રકાશ પડે, આ સમુદ્રમાં ઉનાળા દરમિયાન પડતો પ્રકાશ કે ગરમી એનું શોષણ પાણીની અંદર થઈ જાય. એટલે સમુદ્રનું જળ છે એ ઉષ્મા ઉર્જા બધી શોષી લે છે અને એના કારણે
આ આજુબાજુનો વિસ્તાર છે, કિનારાનો આજુબાજુનો વિસ્તાર, એની અંદર છે એ ગરમીનું પ્રમાણ થોડું ઘટી જાય અને પાછા સમુદ્ર ઉપરથી જે પવનો આવે પાણી ઉપરથી આવતા હોવાના કારણે એની અંદર ભેજનું પ્રમાણ હોય અને પ્રમાણમાં એ પવનો ઠંડા હોય એટલે જે કિનારાના પ્રદેશો છે એની અંદર તાપમાન ઓછું રહે છે. જ્યારે વચ્ચેના જે ભાગ છે એને સુધી સમુદ્રના પવનો પહોંચી શકતા નથી અથવા તો અહીંયા સુધી પવનો પહોંચે ત્યાં સુધીમાં એની અંદરથી ભેજ છે એ બિલકુલ બાષ્પીભવન થઈ જાય અને ભેજ બિલકુલ ઉડી જાય અને પવનો સૂકા થઈ જાય એટલે વચ્ચેના ભાગની અંદર ગરમી વધારે પડે. તો અહીંયા આપણને એ જ કીધું કે સમુદ્રના કિનારાના ભાગોની અંદર ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહેતું હોય છે. ત્યારબાદ આગળ કે ઉનાળાના સમયમાં ઉનાળાની ઋતુમાં બપોરના સમયે ગરમ અને સૂકા પવનો ફૂંકાય છે. આ ગરમ અને સૂકા જે પવનો ફૂંકાય એને આપણે લૂ તરીકે ઓળખીએ છીએ. આ લૂ તરીકે ઓળખાય. અહીંયા આપણને પ્રશ્ન એવો પૂછી શકે કે લૂ એટલે શું? તો લૂ એટલે શું? તો કે ઉનાળાની ઋતુમાં બપોરના સમયે ફૂંકાતા સૂકા પવનોને લૂ તરીકે ઓળખવામાં આવે છે. આ પવનો સૂકા હોય અને ગરમ હોય. ગરમ હોવાના કારણે એની અંદરથી ભેજ બિલકુલ ઉડી જાય અને ભેજ ઉડી જાય એટલે એકદમ શુષ્ક પવનો થઈ જાય. આ શુષ્ક કે સૂકા પવનો જે છે એ ગરમીને વધારે વહન કરે અને ગરમી એની અંદર વધારે હોવાના કારણે આપણા શરીર ઉપર આપણે એને જે પવનોની અંદર કે હવાની અંદર રહેલી ગરમી છે અને આપણે સાફ અનુભવી શકીએ. ઉનાળાના સમયે તમે બપોરના સમયે બહાર જશો તો આપણને બધાની પરિચય છે જ તે કે કેવી ગરમી લાગે, આપણી ચામડી દાહતી હોય એવું લાગે. શેના કારણે? તો આવા સૂકા અને ગરમ પવનોના કારણે. ત્યારબાદ જો આગળ જોવામાં આવે તો આ ઉનાળાની ઋતુ દરમિયાન ગુજરાતનો જે ઉત્તર ભાગ છે એની અંદર ગરમી વધારે પડે છે. ગુજરાતના ઉત્તર ભાગમાં શિયાળાનો સમય હતો ત્યારે ઉત્તર ભાગમાં શું થતું? ઠંડી વધારે પડતી. જ્યારે ઉનાળાના સમયમાં આ જ ઉત્તર ભાગમાં ગરમી વધારે પડે. એટલે ઉત્તર ભાગનો જે ગુજરાતનો જે ઉત્તર છેડો છે આ ગુજરાતના ઉત્તર ભાગમાં કે ગુજરાતના ઉત્તર છેડામાં શિયાળામાં ઠંડી વધારે હોય અને ઉનાળામાં ગરમી વધારે હોય. આ ઉપરાંત ભારતમાં અન્ય કઈ જગ્યાએ ગરમી વધારે પડે? તો કે રાજસ્થાનના પશ્ચિમ બાજુના ભાગમાં. રાજસ્થાનનો પશ્ચિમ દિશાનો જે ભાગ છે એની અંદર વધુ ગરમી અનુભવાય છે અને એની અંદર જ રાજસ્થાનનું રણ પ્રદેશ આવેલો છે. એટલે આ રાજસ્થાનનો પશ્ચિમ ભાગ અને ગુજરાતનો ઉત્તર ભાગ આ વધુ ગરમીનો અનુભવ કરતા પ્રદેશો છે. ત્યારબાદ અહીંયા હવે ઉનાળામાં શું યાદ રાખવાનું કે શિયાળામાં જે દિવસો હતા એ કેવા હતા? તો કે ટૂંકા દિવસો હતા. તો ઉનાળાની અંદર દિવસો જે છે એ શિયાળાની તુલનામાં લાંબા દિવસો હોય. શિયાળા કરતા સરખામણી કરવામાં આવે તો ઉનાળાના સમયના દિવસો છે એ લાંબા હોય. એનું કારણ શું? તો અહીંયા પાછું આપણે જોઈ લેવાનું કે ધરીનમનના કારણે પૃથ્વી જે છે એ એક બાજુ નમેલી હતી. દાખલા તરીકે શિયાળા દરમિયાન ભારતનું સ્થાન આ જગ્યાએ થતું તો ઉનાળા દરમિયાન થોડું નીચે આવી જશે. નીચે આવવાના કારણે સૂર્યના કિરણો હવે એના ઉપર થોડા વધુ સીધા પડે. વધુ સીધા કિરણો પડવાના કારણે આખા દિવસ દરમિયાન પ્રકાશ મેળવવાનો જે સમયગાળો છે એ થોડો વધે છે. સાથે સાથે ગરમીનું પ્રમાણ પણ વધશે. આ પ્રકાશ મેળવવાનો સમયગાળો વધે એટલે દિવસો લાંબા થાય અને રાત્રિનો સમયગાળો ટૂંકો થઈ જાય. આ જે છે એ આપણે ભારતની આબોહવાની અંદર 2 ઋતુઓ વિશે જોઈ ગયા. હવે જે આપણો આગળનો જે વિડીયો આવશે એની અંદર આપણે ભારતના ચોમાસા વિશે અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એટલે કે શરદ ઋતુ વિશે અભ્યાસ કરવાનો છે.